નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતનો દરિયા કિનારો ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓના નિશાને આવ્યો છે, પરંતુ પોલીસ દ્વારા હવે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। સુરક્ષા એજન્સીઓની સતર્કતાએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। ડ્રગ્સનો મોટો જથ્થો ઈરાનથી દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યો હતો। બાતમીના આધારે એજન્સીઓએ મધદરિયે શંકાસ્પદ બોટને આંતરી હતી અને તેમાંથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો રિકવર કર્યો હતો। આ સાથે જ બોટમાં સવાર 2 ઈરાની પેડલરોની પણ ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા સજ્જતા તેજ જોવા મળી હતી। ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્યના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કિનારા પટ્ટીમાં તકેદારીના ભાગરૂપે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું। આ સૂચનાઓને અનુસરીને જખૌ સેક્ટર દ્વારા 16 ફેબ્રુઆરી 2026ના રોજ વિશેષ ચેકિંગ ડ્રાઇવ યોજાઈ હતી। પીએસઆઈ એચ.જે. રાઠોડના નેતૃત્વમાં મરીન કમાન્ડો ટીમે દરિયાઈ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરી હતી। વડિયાના હનુમાન ખીજડીયાથી શંકાસ્પદ દૂધના ટેન્કરનો મામલો સામે આવ્યો હતો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું, તેમજ ટેન્કર રોકવા જતા યુવરાજસિંહની ગાડી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, જેને લઈને યુવરાજસિંહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। સાથે તેમના દ્વારા દૂધના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં મોકલવામાં આવ્યા હતા। તપાસના અંતે દૂધ નકલી હોવાનું સાબિત થયું હતું। એફએસએલના રિપોર્ટમાં સોયાબીન ગ્લુકોઝ પાવડર કેમિકલ દ્વારા દૂધ તૈયાર કરાયાનું સામે આવ્યું હતું। પરિણામે કાર્યવાહીના ધોરણે 10,000 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ગુજરાતની અંદર જે સફેદ દૂધનો જે કાળો બજાર ચાલતી હતી, એ કાળા બજારને ઉજાગર કરવા માટે હનુમાન ખીજડીયાથી જે દૂધ ભરી અને અરવલ્લી બાયર તરફ જે જતું હતું, ત્યાં ખાસ કરીને વડિયા જે છે ગામ, ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો। ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલ યુક્ત હતું। તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે એફએસએસના અધિકારીને, ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને અમે જાણ કરેલી હતી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા ખાસ વેરા વસૂલાત અભિયાનને જોરદાર ગતિ મળી છે। 1 થી 16 ફેબ્રુઆરી દરમિયાન મનપાએ રૂપિયા 11.15 કરોડથી વધુની વસૂલાત કરી છે અને 204 મિલકતો સીલ પણ કરી છે, જ્યારે 2080 મિલકત ધારકોને જપ્તીની નોટિસ ફટકારાઈ છે। ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં ખાસ કરીને કોમર્શિયલ મિલકતો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે। 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલી વ્યાજ માફી યોજનામાં 5 દિવસમાં 2,863 કરદાતાઓએ રૂપિયા 5.94 કરોડથી વધુ વેરો ભર્યો છે અને રૂપિયા 68 લાખની વ્યાજ માફી અપાઈ છે। જોકે હપ્તા યોજના ધારકોને બહાર રાખતા અસંતોષ ફેલાયો છે। સરકારી કચેરીઓના કરોડો બાકી વેરા મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે। વેરા વસૂલાતને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ચોક્કસથી જે કામગીરી છે તેનાથી કેટલીક વાર જે લોકો છે તે અસંતુષ્ટની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે વત્સલ પટેલ છે કે જે વેરા વસૂલાત શાખાના મેનેજર છે। સાહેબ, કઈ પ્રકારની હાલ અત્યારે કામગીરી થઈ રહી છે? અત્યાર સુધીમાં કેટલા જે મિલકતો છે તેને ટાંચમાં લેવામાં આવ્યા છે? નોટિસ કેટલી પાઠવવામાં આવી છે? કુલ જે વેરા વસૂલાત શાખા દ્વારા કેટલી ઉઘરાણી છે તે કરવામાં આવી છે મનપા માટે? તમને જણાવું તો જે છે તાજેતરની અંદર જે છે 1 ફેબ્રુઆરીથી લઈને આજ સુધીની અંદર જે છે 204 મિલકતોને સીલ કરવામાં આવેલી છે। 1 ફેબ્રુઆરીથી લઈને આજ સુધીની અંદર 2080 જેટલા વોરંટ જે છે એ વ્યક્તિઓને બજાવવામાં આવેલ છે। કુલ વોરંટની જો વાત કરીએ તો અંદાજિત 3,500 જેટલા જે છે સિટીઝનોને વોરંટની બજાવણી પૂર્ણ કરવામાં આવેલી છે। અને હાલ જે છે કુલ વાત કરું તો આ ફેબ્રુઆરી માસની અંદર જે છે 17.28 કરોડની જે છે એની કુલ વસૂલાત થયેલી છે અને જે 8,622 કરદાતા દ્વારા આ રકમ ભરપાઈ કરવામાં અથવા વસૂલવામાં આવેલી છે। ખાસ સરકારી કેટલીક જે કચેરીઓ છે ત્યાંથી વેરો વસૂલવામાં નથી આવ્યો, તે પણ એક જે રોષની લાગણી છે તે લોકો વ્યક્ત કરી રહ્યા છે અને તેમની પાસે
જે ઉઘરાણી છે તે કરવામાં આવી છે, શું કહેશો સમગ્ર મામલે? સરકારી કચેરીની અંદર સામાન્ય રીતે જે છે એ ગ્રાન્ટ બેઝ જે છે એમનું પેમેન્ટ થતું હોય છે. એટલે જે સરકારી કચેરીના જે છે એના માંગણા બાકી છે તેઓને જે છે એમણે પ્રથમ બિલ નોટિસ થતા ત્યારબાદ જે છે ડીઓ લેટર પણ પર્સનલી જે છે તેઓને પાઠવી દેવામાં આવેલો છે. ડીઓ લેટર એટલે એવો લેટર જે હોય છે કે જે તેમના શાખાધિકારી જે અમારા નાયબ કમિશનર કે કમિશનરની કક્ષાએથી તેમના જે છે શાખાના વડાને જે આ પાઠવવામાં આવતો હોય છે અને શાખાના વડા દ્વારા જે છે જરૂર જણાએ જે છે એ ગાંધીનગર કોમ્યુનિકેશન કરીને ગ્રાન્ટની માંગણી કરવામાં આવતી હોય છે. આ તમામ સરકારી કચેરીઓમાં જે છે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે. આવી કેટલી કચેરીઓ છે કે જેમાં વેરા બાકી છે અને કુલ આંકડો કેટલો છે? આપણે સરકારી કચેરીની અંદર જે છે આપને જણાવું તો જે છે મહત્તમ જે મોટી કચેરીઓ છે જેનો જે વેરો બાકી છે તેમાં જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેનો 28 કરોડ જેટલો માંગણો બાકી છે. ત્યારબાદ જે છે એ આપને જણાવું તો સમરસ હોસ્ટેલ કે જેનું માગણું જે છે 15.35 કરોડ છે, પીડબ્લ્યુડી જેનો 11.04 કરોડ છે, બીએસએનએલ ટાવર જેનો 13.42 કરોડ છે, કલેક્ટર ઓફિસ જેનો 10.25 કરોડ છે, સિટી પોલીસ જેનો 12.6 કરોડ છે અને રેલવે જેનો 10.94 કરોડ છે. એટલે આ મોટી મિલકતોનો કુલ જે છે એ આટલું મોટું માગણું બાકી છે. આ સાથે કહી શકાય કે જે સરકારી કચેરીઓ છે આ કચેરીઓ પાસેથી પણ જે વેરો છે તે લેવામાં આવશે, પણ એવી અનેક કચેરીઓ છે કે જેઓ હજી સુધી જે વેરો છે તે આપ્યો નથી અને તેની સામે પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થશે તે પ્રકારની હાલ માહિતી તેમના દ્વારા આપવામાં આવી. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27 માટેનું 1193.68 કરોડ રૂપિયાનું મહત્વાકાંક્ષી બજેટ કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિકાસ, પ્રાકૃતિક ખેતી, શિક્ષણ અને સામાજિક સુરક્ષાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં 26 કરોડ સ્વભંડોળ અને 1144 કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. હાલ આ બજેટ કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરાયું છે અને આગામી દિવસોમાં સામાન્ય સભામાં રજૂ થશે. 1193 કરોડ 1193 કરોડમાં 26 લાખ રૂપિયા સ્વભંડોળના, બાકીના રાજ્ય સરકારનું અનુદાન. આમ તો આ સામાન્ય રીતે દર વર્ષનો જે અંદાજ હોય કે કામો તો હજી આપણે તાજા માંગેલા હોય. 1193 કરોડ છે, 1193 કરોડ જે છે એ જે અત્યારની સ્થિતિ અમે કરી આપો. બાકી રાજ્ય સરકારનું બજેટ આવે અને એમાંથી વધારાનું કોઈ અમે ભંડોળ જે માંગેલું હોય, કારણ કે અમે નવા રસ્તાઓ, નવા બ્રિજો, નવા બિલ્ડિંગો માટેના જે અમે પૈસા માંગ્યા હોય એ ઘણી વાર આપણે નવા બજેટની અંદર કદાચ 100 કરોડ 200 કરોડ પણ વધારે પણ આવતા હોય. બોટાદ જિલ્લા પંચાયતની 21મી સામાન્ય સભા અને બજેટ બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને 446 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ થતા સર્વાનુમતે બજેટ મંજૂર કરાયું હતું. બજેટમાં રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતના વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા હતા. બીજી તરફ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રમેશ શિલુએ બજેટને ટિપિકલ ગણાવ્યું હતું. આજે અમે 446 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું છે. બોટાદ જિલ્લાના વિવિધ વિકાસ માટે આજનું બજેટ હતું એ અમારું સારામાં સારું બજેટ હતું અને જેઠીબેનના અધ્યક્ષસ્થાને આ અમારી 21મી સામાન્ય સભા આજે યોજવામાં આવી હતી. કેવા પ્રકારના વિકાસના કામો આવરી લેવામાં આવ્યા? સાહેબ, રોડ, રસ્તા, પાણી, આરોગ્ય આ બધા કામો, વિકાસના કામોને અમે આવરી લીધા છે. ખાસ કરીને બજેટ જે આજે રજૂ કરવામાં આવ્યું એ ટિપિકલ જે રીતે આગળના આંકડાઓ હોય એ આજ ખાનામાં ચિપકાઈ દેવામાં આવ્યો એ રીતનું બજેટ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને બજેટમાં ઉડીને આંખે વળગે એવી વાત છે તો ખાસ કરીને મારે તમને એના આંકડાકીય માહિતી દેવી છે. તો જે સ્વભંડોળ હતું 7 કરોડ રૂપિયા એ આ 2 વર્ષના શાસનકાળની અંદર 5.5 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે સ્વભંડોળની અંદર આ જિલ્લા પંચાયતે લિમિટ બારનો ખર્ચો કર્યો છે. સુરતમાં પાટીદાર સમાજના આગેવાન ફરી મેદાને ઉતર્યા છે. સમાજના અગ્રણી કે પટેલ ફરી મેદાને આવ્યા. સમાજના ટ્રસ્ટોને લઈને કે પટેલે સવાલ ઉઠાવ્યા છે. સમાજના નામે માલિતુજારો પોતાનો સ્વાર્થ સાધશે તેવું જણાવ્યું. ગેરરીતિ આચરતા ટ્રસ્ટોએ હિસાબ આપવો પડશે તેવા અનેક નિવેદનો સામે આવ્યા છે. સમાજના નામે કોઈ પણ ટ્રસ્ટોએ દાન લીધા છે, કોઈ પણ ટ્રસ્ટોએ સમાજના નામે, પછી નાના મોટા દાન હોય, 1 રૂપિયો હોય કે 100 કરોડ હોય, એ લોકોને બહુ સીધી વાત છે કે નવા એ ટ્રસ્ટોએ એના વ્હાઇટ પેપર, એને ફાઇનલ વ્હાઇટ પેપર બહાર પાડવા પડશે ને. અમે તો હિસાબ માંગ્યો છે
મીડિયામાં અમારો એ છેલ્લી એક મિટિંગ હતી એની અંદર અમારા ફોન કોથળીમાં મુકાવ્યા હતા એ પણ માંગ્યું છે. અલગ અલગ ટ્રસ્ટો પાસે ને નાનામાં નાનો માણસ ભલે દાન ના આપ્યું હોય પણ જ્યારે સમાજની વાત હોય તો એ પણ કઈ લેખિત આપે અથવા તો માંગે તો એને સમાજે આ કાગળો આપવાની જવાબદારી છે. વ્હાઇટ પેપર બહાર પાડવાની જરૂર. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં બાળક ચોરી જવાની અફવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે ભૂલથી મેસેજ વાયરલ કરનાર મહિલા અને સ્વજનોએ માફી માંગી છે. કાપોદ્રા અલંકાર રેસિડેન્સીમાં રહેતા મનીષાબેન દ્વારા મેસેજ ફોરવર્ડ કરાયો હતો. મેસેજની ખરાઈ કરાયા વગર મનીષાબેનથી ભૂલથી આ મેસેજ ફોરવર્ડ થઈ ગયો હતો. સમગ્ર મામલાને લઈને ડીસીપી આલોક કુમારે માહિતી આપી હતી. वहाँ पे किसी व्हाट्सएप मैसेज के थ्रू ये वहाँ पे किसी महिला के पास आया और उस महिला ने बिना ही इंफॉर्मेशन को वेरीफाई किए हुए उनके व्हाट्सएप ग्रुप जो सोशल मीडिया का ग्रुप है उसमें उन्होंने पोस्ट किया. वहाँ से ये जो रेसिडेंसी का जो ग्रुप है, सोसाइटी का जो ग्रुप है, वहाँ से अलग अलग सूरत के अलग अलग सोसाइटीज़ में ये मैसेज गया और ये वायरल मैसेज की तरफ फैल रहा है. लेकिन ये बिल्कुल ही बेसलेस और फॉल्स है. और अभी उन्होंने ये स्टेटमेंट दिया है, पुलिस के सामने वीडियो बना के डाला है कि हमने बिना ही इंफॉर्मेशन वेरीफाई करके ये मैसेज डाला है और ये बिल्कुल ही गलत मैसेज हमने किया है. સુરતમાં કડોદરા નગરપાલિકા ખાતે પાણીની સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વર્ષોથી હરિધામ સોસાયટીમાં પાણીની સમસ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. રોષે ભરાયેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ઓફિસ બહાર માટલા ફોડીને વિરોધ કર્યો હતો. નારાઓની સાથે શ્રીરામ જયરામની ધૂન ગાઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત સહિત મહારાષ્ટ્રમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્વાને બાળકીને આંખ અને ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકીને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીના ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ થતા 15 થી 20 ટાંકા લેવામાં આવ્યા હતા, જ્યારે આંખના ભાગમાં ગંભીર ઈજાઓ હતા સર્જરી કરવામાં આવશે. अभी सूरत में कोरोना ये इमरजेंसी में आए हैं, सिविल में आए हैं. आपके बच्चे का नाम क्या है? कल्याणी कांतिलाल पावरा. ये इसको किसने काटा है? कुत्ते ने काट लिया है. कितने कुत्ते ने काटा है? एक ही कुत्ते ने कहाँ काटा. पे काटा था? वो घर में घर में. ये आँख पे काटा? आँख पे काटा है. कितने टाँके आए? वो तो ताकि ये मैं गिना नहीं, अभी तो हम थोड़ा दिक्कत में हैं. कब आए थे सिविल हॉस्पिटल? वो 14 तारीख को आए थे. बच्चे की उम्र कितने साल? 3.5 बरस की. દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને સલાયા શહેરમાં એક જ દિવસે 8 લોકોને શ્વાનોએ બચકા ભર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નાના બાળકો સહિત કુલ 8 લોકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શહેરમાં સતત વધતા શ્વાનના હુમલાઓને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નગરપાલિકાને રખડતા શ્વાનોને પકડવા અને યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે. રહેવાસીઓ સુરક્ષાની તાકીદે વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે સલાયામાં એક જ દિવસમાં કૂતરું કરડવાના ટોટલ 8 કેસો સામે આવેલ હતા. તમામને સીએચસી સલાયા ખાતે રસી સહિતની સારવાર આપેલ છે. આ ઉપરાંત બીજી વધુમાં વાત કરીએ તો જાન્યુઆરી 2026માં ટોટલ 61 અને ફેબ્રુઆરીમાં આજ દિન સુધી ટોટલ 36 કેસો, એમ ટોટલ જાન્યુઆરીથી અત્યાર સુધી 97 કેસો કૂતરું કરડવાના નોંધાયેલા છે. તમામને રસી સહિતની સારવાર અત્રેથી આપેલ છે. પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે 182 કરોડથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગેંગે 81 બેંક એકાઉન્ટ દ્વારા ગરીબ લોકોના નામે ખોટી પેઢીઓ ઊભી કરી સાયબર ઠગોને ખાતા પૂરા પાડતા હતા. ઉદ્યમ રજિસ્ટ્રેશન મારફતે ખાતું ખોલાવી નાણાંની હેરાફેરી કરવામાં આવતી હતી. આદિપુરના ટેક્સ કન્સલ્ટન્ટ સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી. આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા. બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું. આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે.
સાયલા ખાતે સમગ્ર ગુજરાત ક્વોરી એસોસિએશનની બેઠક યોજાઈ હતી. ક્વોરી ઉદ્યોગનો હડતાલનો 14મો દિવસથી યથાવત રહેતા બેઠક યોજાઈ હતી. તેમજ યોજાયેલી બેઠકમાં સમગ્ર જિલ્લાના ક્વોરી એસોસિએશન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ઉદ્યોગની માંગણીઓ ન સ્વીકારાતા ગુજરાતભરમાંથી લોકો એકઠા થયા હતા. તેમજ તમામ શ્રમિકો દ્વારા ક્વોરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આગામી સમયમાં સીએમ સાથે બેઠક યોજીને પડતર પ્રશ્નો રજૂ કરવામાં આવશે. અમારો આખરી નિર્ણય સમગ્ર ગુજરાત ક્વોરી એસોસિએશનનો અહીંયા જાહેર કર્યો છે, ડિક્લેર કર્યો છે. જો આ સાયલાનો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો સમગ્ર ગુજરાત આશરે 3000થી 3500 ક્વોરીઓ બંધ કરવાનું એમણે જાહેર કર્યું છે. અમે પણ સુરેન્દ્રનગર જિલ્લા સાથે છીએ એવી ખાતરી આપી છે. આજરોજ સાયલા મુકામે સાયલા ક્વોરી એસોસિએશન જે છેલ્લા 15 દિવસથી એમના પ્રશ્નો માટે હડતાલ પર ગયેલ છે, એના માટે એ લોકોના આહવાન દ્વારા અમે સમગ્ર ગુજરાતના ક્વોરી ઓનર્સ અહીંયા ભેગા મળ્યા હતા અને અમે સૌએ ભેગા મળીને 15 દિવસની અંદર આગામી 15 દિવસની અંદર સરકારશ્રીની અંદર રજૂઆત કરી અને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભુજ શહેર વિસ્તારમાં દિવસે ને દિવસે વધતી જતી જુગારની પ્રવૃત્તિઓને ડામવા પોલીસ તંત્ર સતત સક્રિય બન્યું છે. આ દરમિયાન પશ્ચિમ કચ્છ એલસીબીને ગત રાત્રે મોટી સફળતા મળી છે. મળેલી બાતમીના આધારે માધાપર ખાતે 7 જોટા બજાર પાછળ નવાવાસ વિસ્તારમાં રહેતા ચંદ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનના દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કેટલાક શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે પોલીસે કુલ 7 આરોપીઓની અટકાયત કરી રોકડ રકમ, કાર અને મોબાઈલ ફોન મળી કુલ ₹16,67,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલી ખાતે ગણી ગામે ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો થયો હતો. વહેલી સવારે 4:30 કલાકે મકાનના રસોડામાં ધડાકો થયો હતો. ધડાકો થતાં રસોડું તૂટી પડ્યું હતું અને આસપાસના મકાનને અસર પહોંચી હતી. ધડાકો થતાં મકાન માલિક અને લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. નાગજી પટેલ નામના શખ્સના મકાનમાં ભેદી ધડાકો થયો હતો. તેમજ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા અને સમગ્ર મામલે બાબરા પોલીસને જાણ કરવામાં આવી હતી. અમે 4 વાગે સૂતા હતા, 4:20 ત્યાં ધડાકો થયો. તે બહાર નહીં રહ્યા, ત્યાં બધું મીડિયું પડવા રસોડાનો ભાગ બધો. બહારના માણસો મળ્યા આવવા, હું ભડાકો થયો એમ કરી પાડોશી બધા આવવા મળ્યા. ગેસને જગતો હતો, ગેસ જગતો ધીરે ધીરે. બસ એટલો જોઈએ. રસોડાના બાવણા બધા બાવણા તોડી માલિકો નાખી દીધા મકાનના. કેવી રીતે બન્યું કાંઈ ખબર જ નથી અમને. તો જાણ કરી કોઈને? તમે કોઈને જાણ નથી કરી. તમે કરો છો પોલીસ સ્ટેશનમાં? ક્યાંય કરી નથી. અમરેલીમાં મંદિરોને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબીએ કાર્યવાહી કરીને ગેંગના 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમજ પોલીસે ગેંગ પાસેથી 2.5 લાખની માલ મત્તા જપ્ત કરી છે. આરોપીઓ ગૂગલ મેપ્સની મદદથી ગામનો બહાર આવેલા મંદિરોના લોકેશન સર્ચ કરી ચોરી કરતા હતા. રાત્રે તસ્કરો દાગીના, રોકડ અને પૂજા સામગ્રીની ચોરી કરતા હતા. ત્યારે એલસીબીએ 18 મંદિરોમાં ચોરી કરેલ ગેંગને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. જામનગરમાં શિવરાત્રીના દિવસે નીકળેલ શોભાયાત્રામાં થયેલ વિવાદ મામલે હિન્દુ સંગઠન અગ્રણી કાજલ હિન્દુસ્તાનીએ સ્ફોટક નિવેદન આપ્યું છે. શિવ શોભાયાત્રામાં પોલીસ અને આયોજકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપી આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે શોભાયાત્રામાં આયોજકોને પોલીસે માનસિક ત્રાસ આપ્યો. 4 દાયકાઓથી છોટી કાશીવા જામનગરમાં યાત્રા નીકળે છે. પોલીસ દ્વારા કોના ઇશારે યાત્રાને સ્થગિત કરવા પ્રયાસો કરાયા તેવા પ્રશ્નો કર્યા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મામલે તપાસ કરાવે તેવી માંગ કરી છે. પોલીસ કર્મીઓએ લાગણી દુભાવી હોય તેના પર કડક પગલાં લે. આ વર્ષે શોભાયાત્રા સ્થગિત થાય એવા પ્રયાસો કર્યા. આવતા વર્ષે પોલીસ પ્રશાસન લાઠીચાર્જ કરશે તેવા પ્રશ્નો કરવામાં આવ્યા. કાલે ના તો મોહરમનો જુલુસ હતો, ના કાલે કઈ ઈદનો કોઈ ત્યોહાર હતો. કાલે ફક્ત ને ફક્ત હિન્દુઓનો ત્યોહાર મહાશિવરાત્રી હતું ને 45 વર્ષથી વગર બે રોકટોકે આ સરસ રીતે શોભાયાત્રા થતી હતી. તમે આ કેના કેવા ઉપર વિઘ્ન ઉત્પન્ન કર્યો છે. બીજું મારે આદરણીય હર્ષભાઈ સંઘવીથી રિક્વેસ્ટ છે, કેમ કે આપ મહાદેવના ભક્ત છો,
અને આપ હિન્દુ સમાજની લાગણીને સમજો છો, માટે આપ સુધી આ ન્યૂઝ પહોંચે કે આ સ્થાનિક પોલીસ પ્રશાસન કેવી રીતના તાલિબાની વર્તન કરે છે જામનગરના હિન્દુ સમાજ સાથે, કે કાલે અમારી શોભાયાત્રાને આટલી વાર રોકવામાં આવી, આ વર્ષે તો તમે આટલો ટોર્ચર કર્યો, આવતા વર્ષે પોલીસ 2 કદમ આગળ જઈને કદાચ લાઠીચાર્જ બી કરે, કદાચ પરમિશન જ નથી લેવી, એટલે હિન્દુ સમાજને કાયમ પોતાના તહેવાર ઉજવવા માટે પ્રશાસન પાસે ભીખ જ માંગવાની? ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. દબાણ હટાવ ટીમ દ્વારા છેલ્લા 10 દિવસથી દબાણો દૂર કરાતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિણામે મોટી સંખ્યામાં લોકો મનપાની કચેરીએ પહોંચતા કચેરીના દરવાજા બંધ કરાયા હતા. દરવાજા બંધ કરાતા કોંગ્રેસ કાર્યકર્તા અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. એવું નથી કે ડ્રાઈવ કરીને આપણે એ લોકોને હેરાન કરીએ છીએ. આપણે અલ્ટરનેટ વેન્ડર ઝોનમાં વ્યવસ્થા કરેલી છે અને વેન્ડર ઝોન ખાલી છે. આપણે જેટલા પણ નાના વેપારીઓ છે એ વેન્ડર ઝોનમાં શિફ્ટ થવા માંગતા હશે તો એમના જગ્યા આપી અને એમનો ધંધો સારી રીતે કરી શકશે એવું પણ મહાનગરપાલિકા સાથે સાથે સુનિશ્ચિત કરશે. આ લોકોનો 1 મહિનાથી પોતાનો રોજગાર બંધ છે. તો એક સમજવા જેવી વાત છે કે આ લોકો સ્વાભિમાનથી પોતાનું રોજીરોટી કમાતા હોય, પોતાના પરિવારની પરવરિશ કરતા હોય, એવા લોકોને હેરાન કરવાથી ફાયદો શું? અને આ કોઈ પણ વેપારીઓ કોઈ સિટી બસ જે ચાલુ કરવામાં આવી છે હમણે, જે 10 વર્ષથી બંધ હતી, 10 વર્ષથી જે ભાવનગરની જનતા હેરાન પરેશાન હતી, હમણે ચાલુ કરવામાં આવી છે ચૂંટણીલક્ષી, પણ આ એ રૂટની અંદર તો આવતા નથી. તો આવા વેપારીઓને હેરાન કરવાથી ફાયદો શું? શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પરંતુ શહેરને મધ્યમાં આવેલી આ નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે આવતા લોકોને હાલ પોતાના વાહનો ક્યાં પાર્ક કરવા તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. શહેરમાંથી તેમજ બહાર ગામથી આવતા લોકો ખાસ સરોવરની બહાર આવેલી ફૂટપાથ પર પોતાના વાહનો પાર્ક કરવા માટે મજબૂર બની રહ્યા છે. સમગ્ર બાબતે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમજ તેમણે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂક્યા હતા. આ સાથે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ચોક્કસ કાર્યવાહી અંગે બાહેધરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાને આપણે જોઈએ કે સિટીની મધ્યમાં નરસિંહ મહેતા તળાવ હોય ત્યારે મોટી માત્રામાં જ્યારે ડેવલપિંગ થાય ત્યારે મોટી માત્રામાં ત્યાં યાત્રિકો, જૂનાગઢવાસીઓ, આજુબાજુના ગામના લોકો તમામ ત્યાં ફરવા આવવાના જ છે. તો આપણે જોઈએ કે તહેવારો હોય, શનિ રવિની રજા હોય અને સવારે અને સાંજે મોટી માત્રામાં લોકો વાહનો લઈને ત્યાં આવતા હોય, પરંતુ ક્યાંય પણ વાહનો રાખવાની સુવિધા નથી. કારણ કે પાર્કિંગ મહાનગરપાલિકા એ અલગ જે હતું પાછળની ખાનગી જમીન એમાં બતાવેલું હતું. નરસિંહ મહેતા સરોવર આપણે જાન્યુઆરી મહિનાના અંતમાં ખુલ્લું મુકાયું. તેના પછી જુનાગઢના અને આજુબાજુના લોકોને અમને ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પાર્કિંગની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જોવા જઈએ તો આપણે અત્યારે જે નરસિંહ મહેતા સરોવરની બાજુમાં જે આપણો રસ્તો છે એ રસ્તો પણ નરસિંહ મહેતા સરોવરના જ એક ભાગ રૂપે આપણે બનાવવામાં આવ્યો હતો. તેની સાઈડમાં આપણે એની રોડ વિડ્થ જે છે ઘણી મોટી છે, એની સાઈડમાં આપણે અત્યારે હાલ પાર્કિંગ જે ટેમ્પરરી છે એ પ્રમાણે રાખ્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સોમનાથથી દેલવાડા સુધી 150 કિલોમીટરનું ઓપન વોટર સી સ્વિમિંગ અને ક્યાકિક એડવેન્ચર એક્સપિડિશન યોજાશે. 21 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ સાહસિક યાત્રા 2 માર્ચ સુધી ચાલુ રહેશે. યુવાનો સ્પોર્ટ્સમાં રસ લે અને દરિયાઈ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં 7 યુવા સ્વિમરો સતત 150 કિલોમીટર દરિયાઈ માર્ગ પર સ્વિમિંગ કરી સાહસિકતા, સ્વચ્છતા અને ભક્તિનો સંદેશો આપશે. આ 150 કિલોમીટરના રૂટમાં સૂત્રાપાડા, દ્વારકા અને ઘોઘલા સહિતના દરિયાઈ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક સોસાયટીમાં દેશભાવના, સંઘભાવના, આત્મીયતા ક્રિએટ થાય અને આધ્યાત્મિકતાના માધ્યમથી લોકો સાહસિક પણ બની શકે, ટુરિઝમ ડેવલપ થાય. ખાસ કરીને આ બધા આપણે 1600 કિલોમીટરનો દરિયો છે, તો ટુરિઝમ ડેવલપ થાય તો નવી રોજગારીની તકો દરિયાકાંઠાના ખાસ કરીને ફિશરમેન લોકોને મળે. ને આ જે બાળકો છે અત્યારે સાહસિક બાળકો છે ને સમાજના એક ઉદાહરણ છે, જે સોમનાથથી સ્ટાર્ટ કરી મૂળ દ્વારકા, ત્યાંથી સૂત્રાપાડા, ધામરેજ ને દીવ થઈને અહેમદપુર, માંડવી થઈને સિમ્બર બીચ ઉપર આ યાત્રા એની પૂરી કરશે સ્વિમિંગની.
ને એક 100 મીટર સ્વિમિંગ કરવામાં 900 કેલરી જાય છે, જ્યારે આ છોકરાઓ જાય 15 કિલોમીટરનું દિવસનું એવરેજ 15-20 કિલોમીટરનું સ્વિમિંગ કરવાના છે. ને આ છોકરાઓમાં એટલી બધી સાહસિકતા છે કે એને દુનિયાની બધી ચેનલો તરવી છે, દુનિયાના બધા ઓશનોમાં એને સ્વિમિંગ કરવું છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.